करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। નમસ્કાર મિત્રો, આપ સર્વને આજના દિવસની પ્રેમભરી શુભેચ્છા. આજના સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનો આવકાર કરું છું. આ પ્રસારણમાં આપણે દરરોજ સાથે મળીને બાઇબલના પવિત્ર વચનનો અભ્યાસ કરી રહ્યા છીએ. હાલમાં આપણે જૂના કરારમાંથી દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. આજે આપણે દાનિયેલ 7:5-8 કલમોનો અભ્યાસ કરવાના છીએ. ગત કાર્યક્રમમાં આપણે જોયું કે 7મા અધ્યાયમાં દાનિયેલને જુદા જુદા 4 પ્રાણીઓનું સંદર્શન થયું. સિંહ, રીંછ, ચિત્તો અને બીજું એક ભયાનક જાનવર તેણે જોયું. આ 4 પ્રાણીઓ શું બતાવે છે અને તેના સંદર્શનનો અર્થ શું થાય તે જાણવા માટે ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. મારા વાલા મિત્રો, પ્રભુ ઈસુના નામમાં પ્રેમભરી સલામ. આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગત બાઇબલ અભ્યાસમાં આપણે દાનિયેલ પ્રબોધકના અધ્યાય 7 તેની 1-3 કલમ જોઈ ગયા અને આપણે જોયું કે દુનિયાના મોટા રાજ્યો સિંહ, રીંછ, ચિત્તા અને ભયાનક જાનવર જેવા ક્રૂર હતા. હવે આગળ વધતા આજે આપણે દાનિયેલના 7મા અધ્યાયની 5, 6, 7 અને 8 કલમનો અભ્યાસ કરીશું. આ 4 ભયાનક જાનવરો દર્શાવે છે કે દુનિયામાં મોટા મોટા સામ્રાજ્યો ઊભા થયા અને પછી નાશ પામ્યા અને અંતે ઈશ્વરનું રાજ્ય જ સદાકાળ રહેશે. તો મિત્રો, આવો દાનિયેલ 7 અને તેની 5મી કલમ વાંચીએ. વળી જુઓ, એક જુદી જાતનું બીજું જાનવર રીંછના જેવું હતું. તેની એક બાજુનો પંજો ઊંચો રાખવામાં આવ્યો હતો ને તેના મોંમાં તેના દાંતો વચ્ચે 3 પાંસળીઓ હતી. તેઓએ તેને કહ્યું કે ઉઠ, ઘણા માંસનો ભક્ષ કર. વહાલા દર્શક મિત્રો, રીંછ જે માદી ઈરાની રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે તે નબુખાદનેસ્સારની પ્રતિમાના ચાંદીના હાથો સાથે સરખાવવામાં આવ્યું છે. જેમ રીંછ એક બાજુ ઊભું થયું હતું તેવી જ રીતે તે પ્રતિમા 2 હાથવાળી હતી. સૌ પ્રથમ તેણે માદીઓના શક્તિશાળી ડાબા હાથથી બાબિલને જીતી લીધું. પછી પર્શિયાના જમણા હાથના પ્રહારથી ઇજિપ્ત અને બાબિલના શાસન હેઠળ આવેલા બાકીના વિશ્વને પણ જીતી લીધું. તેના મોંમાં તેના દાંતો વચ્ચે 3 પાંસળીઓ હતી. તે તો 3 રાજ્યો છે, બાબિલ, સિરિયા અને ઇજિપ્ત, કે જેમણે સાથે મળીને આ સામ્રાજ્યની રચના કરી હતી. આ રીંછને કોઈ પાંખો નહોતી, પરંતુ તેઓએ તેને કહ્યું કે ઉઠ, ઘણા માંસનો ભક્ષ કર. તેનો અર્થ કે માદી ઈરાનીઓનું સૈન્ય એક મોટા, ભારે અને ગર્જનારા રીંછની જેમ આગળ વધતું હતું. તેઓ પોતાના પરિવારને પણ સાથે લઈને જતા હતા. ઝરક્સેસ નામના માણસે લગભગ 3 લાખ સૈનિકો અને 300 જહાજો સાથે ગ્રીસના થર્મોપિલે પર આક્રમણ કર્યું, પરંતુ તે પરાજિત થયો. તેનું નૌકાદળ તોફાનમાં નાશ પામ્યું, કારણ કે એ સમયે ઈશ્વરે પૂર્વને પશ્ચિમ પર શાસન કરવાની મંજૂરી આપી નહોતી.
વાલા દર્શક મિત્રો, કલમ 6 માં દાનિયેલ કહે છે કે ત્યાર પછી હું જોતો હતો, એટલામાં બીજું એક જાનવર ચિત્તાના જેવું દેખાયું. તેની પીઠ પર પક્ષીના જેવી 4 પાંખો હતી. વળી તે જાનવરને 4 માથા હતા અને તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો. વાલા દર્શકો, ચિત્તો તો અચાનક પોતાના શિકાર પર તૂટી પડે છે. તે તો મહાન એલેક્ઝાન્ડરના ગ્રીક મકદોનિયાનું સામ્રાજ્ય દર્શાવે છે. જે 4 પાંખો છે તે એલેક્ઝાન્ડરની સેનાની ઝડપથી આગળ વધવાની અને અચાનક હુમલો કરવાની ક્ષમતાને વધુ સ્પષ્ટ કરે છે. તેની સરખામણીએ નબુખાદનેસ્સારનું સૈન્ય ધીમું જઈ રહ્યું હતું. જે શક્તિશાળી રાષ્ટ્રોએ વિશ્વ પર શાસન મેળવ્યું, તેઓએ ઝડપથી આગળ વધવાની અને હુમલો કરવાની અદ્ભુત તાકાત વિકસાવી હતી. તેથી આજે યુદ્ધમાં આપણે મિસાઇલ સ્પર્ધા જોઈ રહ્યા છીએ, જે રાષ્ટ્રને વધુ પાંખો આપવાના ભાગરૂપે જોઈ શકીએ છીએ. જે 4 મસ્તક છે તે તો એલેક્ઝાન્ડરના સામ્રાજ્યના વિભાજનને દર્શાવે છે, જે તેની 30 વર્ષની વયમાં તેના મૃત્યુ સમયે થયું હતું. જેમ બાબિલ દારૂના મોજ શોખને લીધે પડી ગયું, તેમજ એલેક્ઝાન્ડર પણ પડી ગયો અને બંનેનો અંત એક સરખો જ થયો. એલેક્ઝાન્ડરના મૃત્યુ પછી જે વિશ્વ સામ્રાજ્યને તેણે રચ્યું હતું તે તેના 4 અધિકારીઓએ વહેંચી લીધું હતું, કારણ કે દરેકને ખબર હતી કે આખું સામ્રાજ્ય તેઓ એકલા સંભાળી શકશે નહીં. તેથી કંસાન્ડરે મકદોનિયા લીધું, લિસિમેક્સે એશિયા માઇનોર લીધું, સેલ્યુકસે સિરિયા લીધું, જેમાંથી દાનિયેલ 8મા અધ્યાયમાં દર્શાવેલું નાનું સિંહ નીકળ્યું. ત્યાંથી અંતિયોખસ એપિફાનસ આવ્યો, જેણે યરુસાલેમના મંદિરને ભારે નુકસાન પહોંચાડ્યું. અને અંતે ટોલમીએ ઇજિપ્ત લીધું અને તેની વંશાવળીમાંથી આગળ ક્લિયોપેટ્રા આવી. વાલા મિત્રો, બાઇબલમાં આપણને ગ્રીક મકદોનિયાના રાજ્યની ઐતિહાસિક નોંધ મળતી નથી. તે જૂના કરાર અને નવા કરારની વચ્ચેના સમયગાળામાં આવે છે, જેને આંતર કરારનો સમયગાળો કહેવામાં આવે છે. જો કે આ એવો સમય હતો જ્યારે પેલેસ્ટાઇનમાં બચેલા વિશ્વાસીઓએ ઇજિપ્ત અને સિરિયા દ્વારા સૌથી વધુ દુઃખ સહન કર્યું. મિત્રો, દાનિયેલ 7 અને 7માં લખેલું છે કે એ પછી હું રાતના સંદર્શનોમાં જોતો હતો તો જુઓ, એક 4થું જાનવર દેખાયું. તે ભયંકર, મજબૂત અને અતિશય બળવાન હતું. તેને લોઢાના મોટા દાંત હતા. તે ફાડી ખાતું તથા ભાંગીને ટુકડે ટુકડા કરતું હતું ને બાકી રહેલાઓને પોતાના પગથી કચરી નાખતું હતું. તેની અગાઉના સર્વ પશુઓ કરતાં તે જુદું હતું. તેને 10 શિંગડા હતા. વાલા દર્શક મિત્રો, આ 10 શિંગડાવાળું અજાણ્યું પ્રાણી રોમન સામ્રાજ્યનું પ્રતીક છે. તે નબુખાદનેસ્સારની પ્રતિમાની લોખંડના પગની જેમ જ રોમનના સામ્રાજ્યનું દર્શન કરાવતા હતા. આપણે તેનો વિગતવાર અર્થ કલમ 19 થી 28માં જોઈ શકીએ છીએ. ભલા મિત્રો, પવિત્ર આત્માએ જે સમજણ આપી છે તેને જ આપણે મેળવવી જોઈએ, કારણ કે તે જ આપણને કોઈ પણ કલ્પના શક્તિથી દૂર રાખશે. ભલા દર્શક મિત્રો, અહીંયા 4થા જાનવર પર બાકીના 3 કરતાં વધારે ધ્યાન અપાયું છે. તેથી આ વિભાગ આપણા માટે અત્યંત મહત્વનો છે, કારણ કે આપણે 4થા પ્રાણીના સમયમાં જીવી રહ્યા છીએ. આ એવો સમય છે જ્યારે 10 આંગળીઓ અને શિંગડાઓ પોતાને દેખાડવા માંડે છે. અહીં 4થું જાનવર બધાથી જુદું છે
અને તે અલગ દ્રષ્ટાંતમાં દર્શાવાયું છે. બાકીના બધા જાનવર આજે જંગલોમાં કે પ્રાણી સંગ્રહાલયોમાં જોવા મળે છે. આપણે સૌએ સિંહને, રીંછને કે ચિત્તાને જોયો છે, ખરું ને? પરંતુ આ પ્રાણી જેવું તો ધરતી પર, દરિયામાં કે આકાશમાં ક્યાંય જોવા નથી મળતું. આ ખરેખર અદ્ભુત પ્રાણી છે. જો તમે આવા ભયંકર પ્રાણીઓના સ્વપ્નો આખી રાત જોયા હોય તો પછી તમે આખી રાત ઊંઘી શકશો નહીં. સાચી વાત ને? વાલા દર્શક મિત્રો, આ જાનવરનું વર્ણન ભયંકર, મજબૂત અને અતિશય બળવાન એવું કરવામાં આવ્યું છે. આ જાનવર તો રોમનના સામ્રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને તે બળથી ઓળખાય છે. તે ડર અને ભય પેદા કરતું હતું અને તે બીજા કોઈ પણ પ્રાણી જેવું નહોતું. આ કલમમાં લખ્યું છે તેમ તેને લોઢાના મોટા દાંત હતા અને આ તેને પેલી પ્રતિમાના લોખંડના પગ સાથે ઓળખાવે છે જે રોમન સામ્રાજ્યનું પ્રતીક છે. 1000 વર્ષ સુધી રોમનની લોખંડની એડી આ જગતની ગરદન પર હતી. રોમનના સામ્રાજ્ય વિશે ઘણું કહેવાયું છે અને આજે પણ તે ઇતિહાસકારોને આશ્ચર્યચકિત કરે છે. ઇતિહાસકાર ગિબોને તેના વિશે આ રીતે કહ્યું છે: રોમનના સામ્રાજ્યએ આખી દુનિયાને ભરપૂર કરી દીધી હતી અને જ્યારે એ સામ્રાજ્ય એક જ વ્યક્તિના હાથમાં આવી ગયું ત્યારે દુનિયા તેના શત્રુઓ માટે એક સુરક્ષિત પણ નિરાશાજનક કેદખાનું બની ગઈ. વિરોધ કરવો જીવલેણ હતો અને ભાગવું અસંભવ હતું. બીજા એક ઇતિહાસકાર ડૉક્ટર રોબર્ટ ડી કલ્વર, જેમણે ડેનિયલ ડેકોડર ઓફ ડ્રીમ્સ નામનું ઉત્તમ પુસ્તક લખ્યું છે, તેમાં તેમણે આ વિધાન કર્યું છે કે 2000 વર્ષ પહેલા રોમને દુનિયાને એ સર્વધર્મ એકતા આપી હતી જે આપણા સમયમાં લીગ ઓફ નેશન્સ અને યુનાઇટેડ નેશન્સ આપવા માગે છે. આજે લોકો માને છે તેમ આધુનિક પ્રયત્નો બિલકુલ નવા નથી, પરંતુ તે પ્રાચીન રોમનના આદર્શનું પુનરાવર્તન છે જે ઓગસ્ટસ સીઝરના સમયથી ક્યારેય પૂર્ણપણે ખોવાઈ ગયેલ નથી. પ્રિય મિત્રો, રોમનનું સામ્રાજ્ય કોઈએ જીત્યું નહોતું, પરંતુ તે પોતે જ તૂટી પડ્યું. તે આજે યુરોપના ઘણા દેશોમાં, ભૂમધ્ય સમુદ્રની કિનારે આવેલા દેશોમાં અને ઉત્તર આફ્રિકામાં જે ક્યારેક રોમનના સામ્રાજ્યના ભાગ હતા તેમનામાં જીવંત છે. કોઈએ રોમનને જીત્યું નહોતું, પરંતુ તે અલગ અલગ રાષ્ટ્રોમાં વિખેરાઈ ગયું હતું. વાલા દર્શક મિત્રો, આ અદ્ભુત જાનવરના 10 શિંગડા હતા જે સ્પષ્ટપણે પ્રતિમાની 10 આંગળીઓ સાથે સરખામણી કરે છે. અહીં આ સામ્રાજ્યની શરૂઆત પર નહીં, પરંતુ અંતિમ સમય પર ભાર મૂકવામાં આવ્યો છે, એટલે કે 10 શિંગડાના સમય પર. આ ચોથા પ્રાણીનું દર્શન આપણા માટે વધુ મહત્વનું છે, કારણ કે તે હજી સુધી પૂર્ણ થયું નથી. તેથી સ્પષ્ટ છે કે આપણે અંતિમ સમય તરફના કોઈક સમયમાં જીવી રહ્યા છીએ. બાકીના 3 પ્રાણીઓના સંદર્શનો પૂર્ણ થઈ ગયા છે, એટલે કે આ ભવિષ્યવાણીના 4માંથી 3 ભાગ પહેલાથી જ પૂર્ણ થઈ ગયા છે. હવે માત્ર શિંગડાનો સમય ભવિષ્ય માટે બાકી છે. રોમનું ચોથું રાજ્ય પહેલેથી આવી ગયું હતું, છતાં તે તૂટી પડ્યું હતું. તે ફરી એકવાર 10 રાજ્યોમાં જોડાઈને ઊભું થશે. તેને એ વ્યક્તિ જોડશે જેને ઈશ્વરના વચનોએ ખ્રિસ્ત વિરોધી તરીકે ઓળખાવ્યો છે. કલામાં જણાવે છે કે હું એ શિંગડા વિશે વિચારતો હતો, એટલામાં જુઓ, તેઓ મધ્યે એક બીજું નાનું શિંગડું ફૂટી નીકળ્યું
કે જેના પ્રતાપથી પહેલામાંના 3 શિંગડા સમૂળગા ઉખડી ગયા. અને જુઓ, આ શિંગડામાં માણસની આંખો જેવી આંખો તથા બળાઈની વાતો કરનાર એક મુખ હતું. વાલા દર્શકો, હવે આપણું ધ્યાન 10 શિંગડા પર કેન્દ્રિત થાય છે. તેઓ કોઈ 5મું રાજ્ય દર્શાવતા નથી, પરંતુ તેઓ ચોથા પ્રાણીના મધ્યમાંથી ઉગે છે અને ચોથા પ્રાણીનો અંતિમ વિકાસ છે. પ્રથમ દર્શનમાં એટલે પ્રતિમાના દર્શનમાં તેઓ લોખંડ અને માટી જેવા બતાવવામાં આવ્યા છે. લોખંડ હજુ પણ ત્યાં છે, એટલે રોમ હજુ પણ અસ્તિત્વમાં છે, પણ સાથે સાથે માટી પણ છે, એટલે કે નબળાઈ પણ છે. મારું માનવું છે કે લોખંડ એક મનુષ્યના તાનાશાહી શાસનને દર્શાવે છે અને માટી લોકશાહીને દર્શાવે છે. પ્રિય મિત્રો, આપણે પણ સ્વતંત્ર દેશમાં રહીએ છીએ. ઈશ્વરનો આભાર માનીએ કે આપણને સ્વતંત્રતા મળી છે. વાલા દર્શક મિત્રો, ઈશ્વરનું શાસન લોકશાહી નથી, પણ તે સરમુખત્યારશાહી જેવું છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર શાસન કરશે ત્યારે તે કોઈને પૂછશે નહીં કે શું કરવું જોઈએ. તે પોતે પસંદગીઓ કરશે અને આ દુનિયા એમની ઈચ્છા મુજબ ચાલશે. તેથી આપણા માટે શ્રેષ્ઠ એ જ રહેશે કે આપણે તેમને આધીન થઈ જઈએ. નહીંતર ઈસુ ખ્રિસ્તના શાસન હેઠળ આપણે ખૂબ અસ્વસ્થ થઈ જઈશું. હકીકતમાં જે કોઈ આપત્તિજનક છે કે જે કોઈ એમની વિરુદ્ધમાં છે, તેને તેઓ પોતાના રાજ્યમાંથી બહાર કાઢી નાખશે. આપણું કાર્ય એ છે કે આપણે ઈશ્વરની આગળ નમી જઈએ અને એમના શાસનને સ્વીકારવા તૈયાર રહીએ. રોમનું સામ્રાજ્ય આંતરિક ભ્રષ્ટાચાર, દુષ્ટતા અને મદ્યપાનને કારણે તૂટી પડ્યું હતું. અને આ ચારેય સામ્રાજ્યો મદ્યપાનને કારણે નાશ પામ્યા. પણ રોમન ફરીથી જોડાશે. પણ આશ્ચર્યજનક બાબત એ છે કે લોકો કોઈ એવા માણસને શોધી રહ્યા છે કે જે આ કામ કરી શકે. જર્મન ઇતિહાસકાર હોફમાને આ પ્રમાણે કહ્યું છે, જ્યારે જર્મન અને સ્લાવ લોકો રોમની જમીનમાં અથવા રોમના સામ્રાજ્યની ઐતિહાસિક સ્થિતિમાં આગળ વધ્યા, ત્યારે તેમના રાજાઓએ રોમન કુટુંબોમાં લગ્ન કર્યા. ચાર્લેમેન રોમથી ઉત્પન્ન થયો હતો. લગભગ એ જ સમયમાં જર્મન સમ્રાટ ઓથો બીજો અને રશિયન રાજકુમાર લાઉદીમીરીએ પૂર્વ રોમન સમ્રાટની પુત્રીઓ સાથે લગ્ન કર્યા. આ રોમમાં પ્રવેશ કરનાર રાષ્ટ્રોની સ્થિતિ માટે લક્ષણાત્મક હતું. તેમણે નવું રાજ્ય સ્થાપ્યું નહોતું, પરંતુ રોમને ચાલુ જ રાખ્યું અને એમ જ તે ચાલતું રહ્યું. જગતની બધી સત્તાનો અંત આવે ત્યાં સુધી તેઓ 10 રાજ્યોમાં અંતિમ વિભાજન સુધી તે ચાલુ રહેશે. આજે એને ચોક્કસ રીતે ઓળખવાનો પ્રયાસ કરવો એટલો જ વ્યર્થ છે જેટલો ખ્રિસ્તના આગમનની તારીખ નક્કી કરવાનો પ્રયાસ કરવો. વાલા દર્શક મિત્રો, બીજું નાનું શિંગડું આખી પરિસ્થિતિનું મહત્વનો ભાગ બની જાય છે. તે 10 શિંગડામાંથી પહેલા 3 શિંગડા સમૂળગા ઉખેડી નાખે છે અને પોતાને બધા પર સ્થાપિત કરે છે. મને ખબર નથી કે એ 10 રાજ્યો કયા છે, પરંતુ તેઓ રોમન સામ્રાજ્યના વિભાજનમાંથી આવશે. આ શિંગડામાં માણસની આંખો જેવી આંખો હતી. તે તો માનવીય બુદ્ધિ અને પ્રતિભાને દર્શાવે છે. બડાઈની વાતો કરનાર એક મુખ હતું. તે મનુષ્યની નિંદાને દર્શાવે છે. વાલા મિત્રો,
હવે મારો સમય પૂરો થાય છે, તેથી આગામી કાર્યક્રમમાં આગળનો અભ્યાસ આપણે કરીશું. ત્યાં સુધી ઈશ્વર આપની સાથે રહો અને ઈશ્વર આપની સંભાળ રાખો. આવો કાર્યક્રમને અંતે પ્રાર્થના કરીએ. ભલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે દાનિયેલના પુસ્તકનો અભ્યાસ તમારી બીકમાં, તમારી યોજનામાં કરનાર બનીએ. પવિત્ર દેવ, તમે અમારી સાથે ને પાસે રહો. તમે અમારા દરેક દર્શક મિત્રોને મદદ કરો. અમારી જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ભલા દર્શકો, ઈશ્વર આપની સાથે રહો. આમેન. સુણો ત્રાતાની આ વાત જો, કારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભાત જો, ફરજો ફરજો ગુર્જર દેશે ભાત જો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભાત જો, કારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, કારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે જાજો જાજો શહેરોને સૌગામ જો, જાજો જાજો શહેરોને સૌગામ જો. જાજો શહેરોને સૌગામ જો, જાજો જાજો શહેરોને સૌગામ જો. હે જાજો જાજો શહેરોને સૌગામ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌગામ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો.
ઉપદેશ જો આપો આપો જઈને શુભ ઉપદેશ જો આપો જઈને શુભ ઉપદેશ જો આપો જઈને શુભ ઉપદેશ જો હે આપો આપો જઈને શુભ ઉપદેશ જો તારણના ભોજનમાં સૌને નોતરો આપો આપો જઈને શુભ ઉપદેશ જો તારણના ભોજનમાં સૌને નોતરો હે સુણો સુણો ત્રાતાની આ વાત જો તારણના ભોજનમાં સૌને નોતરો સુનો સુનો ચાતાની આ વાત જો તારણના ભોજનમાં સૌને વાલા મિત્રો, દાનિયેલને જે 4 પ્રાણીઓનું સંદર્શન થયું તે શું બતાવે છે તે આજે આપણે શીખ્યા. સિંહ બાબિલનું રાજ્ય, રીછ માદી ઈરાની રાજ્ય, ચિત્તો ગ્રીક મકદોનિયાનું રાજ્ય અને ચોથું ભયાનક પ્રાણી તો રોમન સામ્રાજ્ય બતાવે છે. મિત્રો, ઈશ્વર આજે પણ કાર્ય કરે છે અને તેમની યોજના આપણા જીવનમાં પૂરી કરે છે. જો આપણે ઈશ્વરને આધીન થઈને જીવન જીવીશું તો જ્યારે ઈસુ આ દુનિયાનો ન્યાય કરવા ફરીથી પાછા આવશે ત્યારે આપણને ઈશ્વરની આગળ શરમાવવું પડશે નહીં. આપણે ઈશ્વરના રાજ્યના ભાગીદાર બની શકીશું. મિત્રો, તમારા જીવન સંબંધી વિચાર કરો. આજે તમે કેવું જીવન જીવી રહ્યા છો? પસ્તાવા સહિત ઈશ્વરની પાસે પાછા ફરો. મિત્રો, હવે અમારો આજનો પ્રશ્ન છે, બીજું જાનવર કોના જેવું હતું? એ સિંહ, બી વાઘ, સી રીંછ, ડી બળદ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ 4. વાલા મિત્રો, જો આપ અમારું આ પ્રસારણ નિયમિત રીતે નિહાળો છો તો આપને બાઇબલના વચનો સમજવા તે ચોક્કસ મદદરૂપ બની રહ્યું હશે. આપના પ્રતિભાવો અથવા સૂચનો અમને જણાવશો તો અમને ચોક્કસ ગમશે. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. અમારા આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર પર મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.